ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બોલો બોલો. હા બોલો બેન બોલો. કઈ નઈ હવે કરીએ વળી બીજું તો હું. બોલો ને બેન, શું હતું? ઓકે એ બોલો, શું હતું? શું હતું? વિડીયો મૂકવાનો છે અરે લગન કરવા. તમારે વિડીયો મૂકવો છે? હા વળી નરેન્દ્ર પેલો સાધુડો. તો ત્યાં હતા ને શું થયું? સાધુ સાધુ લખજે, જરી નહીં લખવાનું સાધુ. હા હા હા. તો તમે ત્યાં હતા તો શું થયું? કઈક ફાઇનલ થઈ ગયું હતું ને? તમારે કોર્ટ મેરેજ કરવાના ને બધું એવું ફાઇનલ હતું તો શું થયું બેન? કઈ કર્યું નહીં, ખાલી ફોટા પાડીને મૂકી રાખ્યા. લે લે, એવું ફોટા થયું? પાડી સ્ટુડિયોમાં ફોટા પાડીને મૂકી રાખ્યા, ઘેરે લઈને ફરાવ્યા કરે. બીજું હું હા બુદ્ધિ હા. બુદ્ધિ મળે ને બુદ્ધિ આવે તો નહીં આલું કરી દે બધું. હે તો શું કઈ પ્રોબ્લેમ શું થયું તમારે ત્યાં? અમારે તેવું જ ખાવાનું ને પેલું કઈ તેવું એટલે વડે બહુ ને બૈરી જેવો વડે બી બહુ બરી જેવો વડે બહુ વડે બહુ ને મારે હબો એટલે મેં આવી ગઈ. મારતો હતા? હા એટલે સાધુ થઈને થોડોક મારે કોઈ દી. મારતો જ હતો ને પૈસા તે નહીં આપણને મારતો હતો તો બૈરી જેવો બોલે દે. હું તો જાણે નહીં, ગાળો બોલતો હતો. તરબૂચ ને બધું લાવે તે એને પેલે ખવડાવે, એને ખવડાવે એમ દિવાળી ખાય ને એમ તો ઓછું પડે. ખાલી 9 વાગ્યા તો એને મેં ખવડાવીને પાજાડીને 8-9 વાગ્યામાં તો ખાટલામાં આડો પડી જતો. ભલે નહીં તો આરામ તો કરે ને, થાકી જતા હોય એટલે આરામ તો કરે ને બેન. થાકી જાય તો કાંઈ નહીં કરવાનું, બેસવાનું જ. બીજું શું કામ હોય? હા, કામ વાળી કામ કરી જાય. એ તો છે, પણ સવારે વહેલા ઉઠીને પોતે જતા હોય ને, આરતી પૂજન કરતા હોય ને. આ ત્યાં હું કરે, ખાલી દીવા જ કરવાનું, બીજું કાંઈ નહીં. ત્યાં કામ વાળી પેલા મજૂર હોય ને, કામ કરતા હોય ને, મારે ત્યાં ઘેરે વાહન કરતા હોય ને, એટલે મંદિરે કામ કરીને એને ખાલી બેસી જ રહેવાનું આખો દાડો. તો બી 1 વાગીનો નીકળી જાય, ત્યાં બેસીને આમ ફોન કર્યા કરે, લાગ્યા કરે, એવું કરે. કોને ફોન કરે? તમને? અમને નહીં, બીજા પર કરતા હોય ને, આપણને કઈ ખબર નહીં હોય ઘેરે. તમારે શું ઉપાધિ? તમારે સરસ મજાનું ઘર ને બધું તો વ્યવસ્થિત હતું? હા, ઘેર છે એ તો ભાડુંથી રહેતો. ઘર કહું છે એવું છે? ભાડે હતું? ભાડે જ રહી ને, છોકરો ભાડે રહે, બહુ ભાડે રહે એ લોકો. ઈ તો કહેતા હતા ને કે જેને જેવું જોતું એવું એસી વાળું મકાન ને બધું એવું કઈક વિડીયોમાં બોલતા હતા ને. એ તો ભાડુંથી હતું. અમે તો ભાડુંથી ક્યાં છે ઘેર એનો? કઈ ઘેર નહીં મળે, નથી મળે. શું નામ છે તમારું? રંજન બેન. મારતો વળતો હતો ને તરબૂચ લાવે તો અમે 2 જણા ખાતા ને એમ કે તરબૂચ તો ખાઈ જતી એમ કે. પોતે તો ખાતો હોય, મેં કઈ ખાવ એકલી? હે ના ના, નો જ ખવાય ને. તો ખવાય કે? ને બપોરે તો રોટલા શાક ખાય, મેં ખાઈ લે એમ કરીને જાતા હતા. જૂઠું બહુ બોલે. હા, મને કઈ નહીં, ગરમ તેલમાં હાથ પેલો બોળ એમ કેજે, પછી રંજન નો વાક કાઢજે એમ કેજે. જુઠ્ઠું નહીં બોલવાનું. મારે સાધુડો ખાઈને જુઠ્ઠું નહીં બોલવાનું, પાપ કરતો હોય એટલે તો. તમારા પપ્પાનું નામ શું છે રંજનબેન? સુરજીભાઈ. સુરજીભાઈ. એને કોઈનો ગરીબ ની આતે એ તું સુખીની જિંદગી. મેં તેમ જ કે એક્સિડન્ટમાં મરી જાય ગમે ત્યાં, કોઈનું એવું નહીં કરવાનું. તો અમે બી ગરીબ છે તો 1 રૂપિયા આપતો નહીં. મેં તો 10,000 મને એને ભાવનગર આપણે તો મૂકેલા તે મેં તો પૂરા કલાક આવે જાવે કરીને. તો 10,000 મૂક્યા તમારા નામના? ને એને મને આપેલા હતા, મૂકી રાખેલા. કઈ કપડું નહીં લીધેલું, પેલા લગ્ન કર્યા ને તેને. તો મને 500, 200, 2,000 એવું આપે. તે તો રૂપિયો નહીં આપ્યો, આપે તેની પણ તો મારા જે કઈ પૈસા ન આપ્યા તમને? આપે હે, અરે પાકીટ હાથી લઈને જઈને ગોદડામાં હંતાડીને મૂકે. તને ખબર નહીં તો તમારા પૈસા શું કરો? તમને વસ્તુ જોતી એ બધું લઈ આવી દેતા હોય તો શું છે? પણ આપવા પડે ને, પૈસા વગર જીવાય? હે કપડા તો આપણે તમારું આમ જોતા હોય ક્યાંય જાવું બાવું હોય તો તમને આપે જ ને, હું કામ ન આપે? પણ એને આપવા જોઈએ ને. આ મને આપે જ કે મેં કેથે જાઉં તો બી મને 2,000 એવો આપી જ દે. એને જીવે એવો ને પેલા ને જીવે એવો. કોણ તમને આપીને જાય? નહીં, પેલા લગ્ન કરે મને કેમ પતા મને આપી દીધો? તો એટલે પેલા લગ્ન કર્યા એની વાત કરો છો? નહીં, એટલે એ આપતા જ હતા ને તે તમે ખર્ચે કાઢ્યા 10,000 માં. તો મૂકી રાખેલા હતા.
એમાં જ મારા પૂરા થઈ ગયા. એમ નહીં, તમે કહો છો કે પેલા આપતા, ઈ કોણ આપતું? પેલા લગ્ન કલાવતા તે કોની હારે ભાવનગર. લગ્ન કર્યા હતા? પેલા ભાવનગર ખાલી લગ્ન નહીં કરે, એમ જ ફુલાર જેવું કરલું એના અચ્છા, જેવું. ફુલાર કર્યા. તો એની હારે શું વાંધો પડ્યો તમને? કાંઈ નહીં, એ તો એમ જ મેં કપડા ની લાપે ને મેં જતી રહી ખાલી એમ જ. એને કહેલું બી નહીં, એમાં એને બેન ખબર એવું હોય કરાય? એવું તો એને ઘર થોડુંક ભંગાય. એમ નહીં, ખાલી કપડા નો લઈ દીધા એમાં કઈ ઘર ભાંગી નાખાય બેન? ઈ તો એને ખબર હોય નહીં કે રંજન કાં ગઈ, ખબર હોય નહીં. હે. હા, પછી તે મેં સાધોડા હાથે ગઈ પેલા પૂજારા તો તેણે હોતે જ કર્યું કે એમ નહીં, તો પેલા તમે હાવ તમે કુંવારા હતા ને લગ્ન કર્યા હતા, ઈ ક્યાં કર્યા હતા? સાથે મહેસાણા કલા. પેલા મહેસાણા કર્યા તો ત્યાં શું વાંધો આવ્યો હતો? તે તો કાંઈ નહીં, તે તો બહાર હતો. તે તો છે ને કેન્સર થયેલું એટલે તે તો પછી કઈ ને કઈ અચ્છા, તે તો એને બહાર. તેને મને એને ઘેર કેન્સર થયું. પછી આ મોબાઈલ પછી બે જણની હાડી આટલું કબાટ બદલા હાડા મને કોઈ ચીજ વસ્તુ રૂપિયાથી માંડીને કોઈ અબદન નહીં. એમને પેલા મહેસાણા કર્યું તમારે? પેલા કર્યો તો પણ બચારો બીમાર એટલે હવે તે કોણ આવે જાય રે, ઘેરે નહીં આવે. ઘેરે હું બાંધેલું છે અમે. પછી બીજી વાર ક્યાં કર્યું? બીજી વાર તો આવે ને અરે મહેસાણા પછી બીજી વાર એ કયા કરલું ને પેલા નરેન્દ્ર બામણ હાથે. ભાવનગર કયો છો ઈ? એ તો ફુલાર જેવું એવું જ, એ પેલા નરેન્દ્ર વારે જેવું. પછી ભાવનગર પછી એ જ એટલા જ. પછી અહીંયા નરેન્દ્ર મહારાજ રહ્યા? હા. હવે દગો કર્યો. એમની તો પછી આ તમે એમ કહો છો કે ઓલા તો કેન્સર થઈને ગુજરી ગયા, તો પછી આજે ભાવનગર કર્યું તો ત્યાં શું થયું? એ તો કાંઈ નહીં, મેં કીધું કપડા ની આપણે મેં જતી રહી. અરે બેન, ખાલી કપડા હારું થઈને કઈ ઘર થોડુંક ભંગાય? ઈ તો એમ લઈ દે એવું કઈ થોડુંક હોય બેન. એવું નહીં, પણ મને કંટાળી ગયો. તમે પણ કંટાળી જાવ બધે કેમ ભેગું થાય બેન? ગમે ત્યાં એમ સ્થિર થઈને બેહી જતા હોય તો સારું બેન. બરોબર, હારો મળી જાય ને હારું તો બેન ક્યાં કોઈ દુનિયામાં કોઈને હારું મળતું જ નથી. કાંઈક ને કાંઈક ઉણપ રહેવાની જ છે. તેવું જ બધાને દુઃખ થશે. તો કોઈ હાની આપે, અમુક ઝઘડા કરે, અમુક મારે, અમુક ખાણ લાવે, બધું કાઢતા જાય ને એવું બધું હોય. પછી આ નરેન્દ્ર મહારાજ ત્યાં આવ્યા હતા, ત્યાં શું તકલીફ હતી? એવું તે કીધું તે મારતો ત્યાં તો આપણે ઓલો વિડીયો સાહેબે મૂક્યો તો, મારું સાહેબે, કે બહુ સરસ મળી ગયું છે અને બહુ પાછા રંજનબેન ત્યાં આવી ગયા છે અને એવી બધી વાતો મેં સાંભળી હતી. એ આવે ગઈ, પણ તે હમણાં મારતો હતો ને તે ખબર જોઈ એમની મારતા હતા? શું કામે? એમ જ વળી એમને મારતા હતા? કઈ કે તો પેલો મંદિર નું કઈ પેલી ઓલી ટ્રસ્ટી જેવી છે કઈ કે નહીં આ ખોવાઈ ગયા એમ કરીને એ ત્યાં બાધાય આવે, પછી છોકરાને બાંધે કઈ માંથી પૈસા માંથી ત્યાં બાંધે. પણ તમારે શું વાંધો હતો? તમારે છોકરાનું તો સમજે, હાલો ભલે ને, ઈ તો બાપ દીકરાનો વ્યવહાર, પણ તમારે શું વાંધો પડ્યો અહીંયા? મને વળતો હતો મારતો હતો એટલે મેં કોઈ આ 5 દાડે તો રાતના ખાઈ જાય હે દુનિયામાં ઘેર હોય તો હે આપડા બેલી ની હોય તો મારીને લાખી દે એને શું કરું એમ. તો આજના વિશ્વાસ કરાય કે 12 રૂપિયા એમ માણા દયા વગરનો એમ. ત્યાં તમે શું કઈ નીકળી ગયા? પછી કઈ મેં તો ચાલ્યા કર્યું, એ તો મળે આવે કે નહીં આવે એનું કઈ બેહી રહે લારી પર. મેં તો ચાલુ કર, મારા પાસે પૈસા આવતા એમને તો અહીંયા બાવડા તમે કેટલો ટાઈમ રોકાણ હતા? 2-3 મહિના ભરી. 2-3 મહિના પેલા કઈક 10 દી રહ્યા હતા, વયા ગયા હતા, એવું થયું હતું? થોડાક દરે વહી ગઈ, પછી મેં પાછી ગઈ, પછી તો 1.5 મહિના. એમ નહીં, આપણે વિડીયો મુકાયો હતો અને તમે કહેતા હતા કે 10 દી રહ્યા ને આવતા રહ્યા ને, તમે તેથી કહેતા હતા. હા, તે તો આવી રહી લે એમની તો 10 દી રહ્યા ને તમને જો ફાવ્યું ન હોય તો પાછા હું કામ ત્યાં ગયા? જ્યાં પણ મેં તો ચાલો હવે કે છે હારું નહીં મળે એમ જેવું. પછી તો હજી તમને વિશ્વાસ છે હારું મળી જાય? મળી બી જાય ભગવાન એવું થોડું હોય, એના જેવું થોડું હોય. તમારી ઉંમર કેટલી છે બેન? 40-50 હોય કે 40-50? ઈ તો 10 નો કૂદકો. ફાઇનલ ખબર ને? જન્મ તારીખ ખબર ને તમને? 171 જેવું કઈ છે, પણ એમાં 50-60 લખી મગણી તેમાં હોય 50 એટલા જ વરી 40 ને 50 ને સીધા 60 ને બેન કેમ આમાં આપણે બધું એડજસ્ટ કરશું? 60 લખી મગણી બીજો 71 માં જન્મ છે ને તમારો? ઉભા રહ્યો, હિસાબ કરું જરા. 71 કે કેવું છે કોણ જાણે જન્મ તારીખ કે લે ગેલી તો કઈ કર્યું. આધાર કાર્ડ નથી તમારી પાસે? આધાર કાર્ડ છે પણ તે ત્યાં લે ગયા તો કોઈ કરે નહીં, કોઈ સહી ભી નહીં કરે. પેલા માંગે ને 2-2 હજાર આપે તો અમે આવીએ, કોઈ કરે ને? તમારો સ્વભાવ જ એવો તો પછી કોઈ આવે?
હે ઈ તો છે, ઈ તો છે. 2,000 માંગે કરવા હારું તો બીજા. હે હા ની કરે. બેન 71 કેતા હોય તો 53 વર્ષ થયા, 53 54 વર્ષ. હા એટલા જ હે બરોબર. ઠેકાણા તો બેન ઘણાય છે 53 54 માં. એ તો પણ છે. બેન આમાં એવું છે, આમ સ્થિર થઈને પછી બેહી જવું પડે. જો આપણે ઘર હોય ને બેન, કંકાસ, થોડો ઘણો ઝઘડો એવું હાલતું જ હોય બેન. એમાં આમ તમે પછી પરબારો ફેસલો કરી નાખો ઈ તો નકામું ને બેન. પણ આ તો છે ને હા હા બોલે એટલે ચાલુ જ રહે, મોઢું નહીં બંધ રહે. હે આ અમારે ભાવનગર કોઈ દાડ જીરકે ને પણ નહીં બોલે નહીં તે. તો પછી ન્યાથી એવું કામ એમ નહીં, તો ભાવનગર વાળા હારા હતા તો ન્યા ભાવનગર વાળા હારા હતા ન્યાથી એવું કામ નીકળી ગયા? કપડા હારો એમ તો કીધું. અરે બેન મને તો ઈ જ અફસોસ થાય છે કે તમે હાવ કપડા જેવી વસ્તુમાં ખાલી ઘર ભાંગી નાખાય બેન. અરે એ તો લઈ જ 3-4 વાદે વરસ દિન ના લીધા જ નહીં તે લગ્ન ને હે લીધા એટલા જ. હા હે એટલે જ. 3 પછી 4 વર્ષથી કપડા નું લઈ દીધા. હા બરોબર છે. આમ એના તમારું ગામ કયું છે? અમારે ધગડમાં. ઢકેર ધગડમાળ. ઢગડમાર. હમ એક જ મિનિટ. ઢગડ માળ. માળ. બરોબર. આપણે જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો ઉભરે જિલ્લો વલસાડ હોય ને તાલુકો પારડી હોય. અચ્છા પારડી. તાલુકો પારડી, જિલ્લો વલસાડ. પારડી જિલ્લો વલસાડ. બરોબર છે. તો અત્યારે તમે કેના ભેગા છો? એમ તો એકલા જ વળી. હે એકલા જ. એકલા જ છો? એમ નહીં તો તમારે ભાઈ બેન એવું કોઈ? એ તો લગ્ન કરી દીધલા. કેટલા ભાઈઓ કેટલા તમારે? ભાઈ એક જ. એક ભાઈ અને બેનો? બેનો અમે 3 જણ. અચ્છા 3 બેનો. બધા સાસરે જ છે? બધા હારે. હે બધા બરોબર. છે મારા છે. બધી બહેનોને સારું છે? 2 બહેનોને છે સારું છે? 3 બહેનોને સારું છે? બધે હારું, મારું હે ને હારું બધું છે. હે તમારે સારું નથી મેળવતું. મારે હારું તો બધા વહી ગયા એટલે જ તો નહીં તો હે એના જેવું બધા કે તે હું એના જેવો કોઈ મળે નહીં બધા કે ગામમાં. પણ ઈ શું તો કરીએ. બરોબર છે બેન, પણ હવે જે વ્યક્તિ વયા ગયા હોય આ દુનિયા છોડીને, તો હવે એના પાછા કેમ લાવવા? કોઈ રિહાણા હોય તો આપણે મનાઈ આવીએ હાલો. નહીં પણ આવે ને કોઈ વળ્યું ને કઈ ને કોઈ આવ્યું ને એટલે પછી હે એને કે જાય તો જવા દે, આપણે શું છે આવીને રહે તો બી શું છે એમ. પણ ઓલા હારા હતા હો. આ તમે ભાવનગર નું કહો છો ખાલી કપડા હારું વાંધો પડ્યો હોય તો પછી ઈ તો પછી સોલ્યુશન થઈ જાય. ઈ તો તમે ઘડી એક બે દી રિહામણે ખાલી વહી ગયા હોત ને તોય તમને મનાવા આવત. એ તો કઈ નહીં, એ બી હારા અહીંયાના બી હારા આવ્યા ને. હે પણ આજ પેલો છે પેલો બરોબર. સાધુ એ જ તેવો છે. ઈ તો કહેતા હતા વિડીયો ની અંદર કે તમે રેનકોટ ને બધું લઈ ગયા છો, તો કઈ ચોરી કરી હતી તમે? મેં નહીં લીધો. હે? એને બધું તાન છે, કોથળીમાં જ છે. મેં કીધું મેં હા કેદાડા રેનકોટ લીધો હે? રેનકોટ હા મારે લઈને શું કરવાનું હે? હે કોને વિડીયોમાં તો લેવાનું? એવું મેં સાંભળ્યું કે મેં બી બધું સાંભળ્યું. બધી ઝીણા મોટી વસ્તુ લઈ ગયા. હવે ઈ ઘોયરી કે ઘરવાળા હતા તે લઈ ગયા એવી વાત થઈ. એટલે મેં હું ચોરી લઈ ગઈ. એ કઈક આમાં કેતા હતા રેનકોટ ને એવું લઈ ગયા છો, 1000 રૂપિયા રેનકોટ લીધો તમારે. એ ડબ્બામાં જ બધું કોથળીમાં ભર્યું. મેં એક વસ્તુ લે એટલે જ મેં ખાવું એની વસ્તુ હું નહીં લેવું અડું હું નહીં, કેમ કે એ તો પાછો એનો વિશ્વાસ ઉઠે. લઈ જાય તો મને કપડા લઈ માંગે તો કે લઈ ગયા એમ કે અરે ના તેદી મારા વિડીયો ચેનલ આપણી ચેનલમાં પાછો એનો વિડીયો આવ્યો ત્યારે એમ કેતા હતા કે બધી છૂટ ખાવા પીવાની કોઈ વસ્તુ કાંઈ ઘટે નહીં એમ તેદી કહેતા હતા. મેં બી સાંભળ્યું લઈ ગયેલી એમ. એટલે પછી મેં ખખડાવ્યું. મેં કે દાડે લીધું. મેં કીધું ડબ્બામાં જો. મેં કીધું બધું જો. મેં કીધું મળી ગયો શું થયું રેનકોટ? તો હે ને કોણ લીધું? મારે શું રેનકોટ લેવાનું? મારી છોકરી હજી તો મેં કોઈને અડું જ નહીં. એના રૂપિયા નહીં અડ્યા તે વાત કરે. એ જુઠ્ઠો બોસે એક નંબર. આવો વિડીયો મૂકે તો કોઈ જાહે ને એમ જેવું કરતા હોય, પણ તારો બી વિડીયો મૂકો જૂઠું બોલે છે. જૂઠું ને તો હું તારું શું ખાધું? મેં તું લાવી આપે તો ખાય ને તું હો તો રોટલા ખાય. હે બીજું શું હોય? બરોબર. નકર બેન સારું હતું મંદિરે બધું તમારે રહેવાનું ને ખાવા પીવાનું જલસા બધા તમને માતામાં કરતા હતા, બહુ સારું હતું બેન ત્યાં તો. નહીં હારું, કઈ હારું નહીં. મેં જાય ને બેહું ને કઈ નહીં. એ બેનો કઈ નહીં. બેનો એના ઘેરે પેલા ચોપડા આય મળે નહીં. તો અહીંયા તમારે મારા જયારે તમારે શું વાંધો પડ્યો? અહીંયા તો તમારે બધું સરસ જ હતું. એમ જ કપડા એમ દીધું એને કપડા ના પાડી દીધી. નહીં તા કે આ મહારાજ નું કઉ છું, નરેન્દ્ર મહારાજ એ ખાલી આપ્યો. અરે માર પાસે પૈસા આવતા તે દાડ મેં છત્રી લેવા ચાલી ગઈ તો પછડી આવ્યો.
એ થોડા પૈસા કાઢ્યા, મેં મારા પૈસાથી લીધી છત્રી, જાણે કે. એવું છે? તો તમે એ પૈસા મને લઈને ગયા હતા? તો મારા પાસે છે જ ને હે, ભાડું જેવું છે. બરોબર. તો એ આપે રૂપિયો, હા હા. એ તો પેલું કરવાનું જ જોઈએ ને, બીજું કાંઈ નહીં. તો પછી આ તમારે હવે બીજું કરવું છે તો પછી તમારે કયા સમાજમાં કરવું છે? કરો એ તો ગમે તે. હે, હમ. ગમે તે સમાજ હાલે? ચાલે પણ બરોબર. સારું જ હે, પણ તમારા દીકરા દીકરી શું છે? નહીં મળે, કોઈ મળે નહીં મારે. તમારા દીકરા દીકરી કાંઈ નથી? હમ. હે, બરોબર છે. તો તમે કયા સમાજમાંથી છો? અમે ધોળિયા પટેલ. અચ્છા, ધોળિયા પટેલ છો. હમ. બરોબર છે. ખોટો શું કરે વિડીયો મૂકતો હે? તું હે બેન? ચોરી જા કોઈ બીજાનું, અમાર હે? શું છે? એટલે હે તો બેન? એને મંદિરે કહેતા હતા વાઘા ચોરી લઈ ગયા, પોતાનું તો કે મંદિર વાળીએ. હે હે, તો કહેતા જ ને બાપુ તમે ચોરી લઈ ગયેલા એમ. હે તમે એને બરોબર. કે પોતપોતાને આપી દે ને, તું શું કરે લફડા લે? હે અમને શું કે ચોરી જાય, તું મંદિરે જાય, તમે જાય, અમે થોડા જાય. બરોબર છે. તો ટેસ્ટી કહેતા જ હતા ને વાઘા લઈ ગયા એમ. ત્યારે એ લોકો તમે 53 વર્ષના છો તો તમારે કેવડી ઉંમર હોય તો હાલે? કાંઈ નહીં, મારા હિસાબે ગોત્યો. હે બેન? નરેન્દ્ર મોદી વિડીયો મોકલી. તારા હાથે જોડાવાની છે કઈ, એટલે ચોરી ગયેલી તો તપાસ કરવા આવતી છે એમ કે. હે, એનો માણસ વિશ્વાસ કરે. ખાઈ ખાઈને ગુણ ગાય ને બૈરી લાવી તો ગુણ ગાય, અને કઈ બાજથી પકડે, મને એવું થાય. હે, એના કરતા આપણે ઘેરથી જ રોટલા હાથ ને બધું લઈ જાય ખાઈએ સારું. ઈ તો છે. બરોબર. ખાધેલું નહીં પચવા દે ને પીધેલું નહીં પચવા દે તેવા ઉગાડ. એવું છે. તો એને તો બોલવાનો બહુ થોડો. એમની તમારે 53 વર્ષના છો તો તમારે ઉંમર મોટી હોય તો હાલે કે કેવડી ઉંમર તમારે સુધી જોઈએ છે? એ તો ચાલે. નરેન્દ્ર જોડે કેજો ની. એટલે હલો, એટલે તમારે પાછું નરેન્દ્ર મહારાજ ત્યાં જવું છે? ચોરી કઈ હું કરી લઈ ગયેલી અરે રૂપિયાના પાકેટ તો ગોદડા નીચે ટાટિયા મૂકીને હુવે તો પછી કાં અડે. હે, પાકેટ બધું ગોદડા નીચે મૂકીને હુવે? હા, હે, એક દાડે હું ચોરી નહીં કરું, એક દાડે જાણી જાણી ચોરી કરવી એમની પડતી. તમારી બધી વસ્તુ તમારીથી નીકળી ગયા છે અને ખબર નથી તમે નીકળી ગયા એમ? અરે મેં હાજે જ કીધું, મેં ચાલી કાલે મારે હા રહેવું નથી એમ કરીને. એ હા, ખાલી ખાલી હા તો ત્યારે હું કીધું? તો મહારાજ શું બોલ્યા? અંગાડી બી એમ જ કે લઈને ગયેલી. મેં તો કાંઈ લેવ ને કોઈનું વસ્તુ નહીં. અમારે અહીંયા બધું પૈસા રે, હોનાના દાગીના રે, વીટીઓ રે, અમે કઈ અડીએ? અમારે હે, ઘેર ભૂખ ખુલ્લી હોય તો અમારે હે, કઈ ભૂખ હોય? ખોટો ખોટો બી એમ ખાતો હોય. સારું હતું બેન, એમાં કઈ વાંધો ન હોય. થોડું ઘણું દુઃખ હોય તો બેન સહન કરવું પડે ને બેન. એ તો હોય પણ તમારે પૈસા ટકે ઓમ ઉપાધિ તો કાંઈ નહીં, કારણ કે મંદિરની સારી એવી આવક છે ને. આવક કાંઈ નહીં મળે, 18,000 એટલા જ આપે કોઈ હે, બાપને. 18,000 પગાર આપે. પણ ઓમ પછી મહારાજને ઓમ આપતા હોય ને, પ્રેમથી બધા આપતા હોય ને, નહીં આપે ઈ તો એનો આટલા પગાર. હે, નહીં, મેં આટલા દાડે ગઈ તો કોઈ આપીને, અમુક આપતા હોય ને તો કોઈ દાડે રૂપિયો આપીને 10 રૂપિયા આપીને મૂકે પગે લાગે. ઈ તો કાયમ ન હોય ને, પણ ઈ બેન કઈક સારું કઈક વાર તહેવાર હોય ત્યારે પૈસા હારા આપે ને. હા, હવે જગન્નાથ યાત્રા આવી ને હા, ત્યારે તો કેટલા 1,000 રૂપિયા કેટલા કાપેલા, બીજા કયો નહીં, બધા બીજે લઈ લીધેલા પૈસા. નહીં આપે ને, મેન માણસ હોય ને કરતી હોય ને હિતેશભાઈ તે લઈ લીધો. હેલો હેલો હેલો, કોઈ મેન માણે પૈસા લઈ લીધા એમ? હા લઈ લીધેલા. લે લે, બે જણીએ, એક પેલે લીધા ને એક પેલી બીજે લઈ લીધા. મેં કહ્યું હારું લઈ લેવા જોઈએ તો જ ખબર પડે. એને તો મેં બહુ કહેવાય બીજે મંદિરે જા, અહીંયા છોડી દે ને. એને કાઢવા જ કરતા, એને કાઢવા જ કરતા બધા મંદિર વાળા. બરોબર છે. એને છે ને બધા એ કોઈ કીધું હે ને કે રેવા દે, એના જેવું નહીં મળે એવું જેવું કઈ કીધું હે. એને હું જાય ને બેસી રહેવાનું કે નહીં, કામ વળી પોતા પોતા કરી જાય. પછી તો શું કામ? ખાઈ પીને હુવાનું, ખાઈ પીને હુવાનું, શું કામ હોય? હા, પણ બીજું હું એનું કામ ઈ પોતે કરી લેતા હોય, પછી તો આરામ કરે ને. આરામ તો શું તા આખો દાડા બેસી જ રહી, શું કામ? એ તો બેઠા બેઠા થાક તો લાગે ને બેન.
થાક હું લાગે કામ કરતા થાક લાગે. બેઠા બેઠે થાક તો લાગે જ ને બેન. સવારે વહેલા ઉઠતા હોય ને આરતી બારતી કરવા હાટુ થઈ. આરતી તો 7 વાગે કરે હું હે તો એવું છે. 5 વાગે થોડા કરે કે 5 વાગે હમ. આરતી. પણ તમારે એવું કઈ ખરું કોઈ પણ સમાજ ચાલશે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? એ કાઈ નહીં, તમે જેવું કરે કરજો ને. હે નરેન્દ્ર મોદી ની કે તેને જ કરજો ને, બીજું કાઈ નહીં. મોદી પછી સાહેબ મોદી સાહેબ નું કયો છો તમે? હો? મોદી સાહેબ નું કયો છો? નરેન્દ્ર 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 મહારાજ નું? હા તો અહીંયા પાછું જવું છે તમારે? હા હાલો, હા નરેન્દ્ર મહારાજ અહીંયા પાછું જવું છે તમારે? હા હા તો વાત કરું પાછી. હા વાત કરો. હું લઈ ગયેલી ને હું વિડીયો મોકલાવો તેમ કેજે ને, બધું કોથળા ખોડી જજે. પછી મળી જાય. તારી હે ચડ્ડી લઈ ગયેલી, તમારી ચડ્ડી લઈ ગયેલી કે હું લઈ ગયેલી એમ કેજે ને. કાંઈ તો મને તો સાચો એટલે ઝેર આવે ને. એમ નહીં, તમે અત્યારે આ વિડીયો મુકાવો છો નરેન્દ્ર મહારાજ માટે જ મુકાવો છો કે તમારે બીજું કરવું છે બીજી જગ્યાએ? હા નરેન્દ્ર મહારાજ માટે જ. એમ આજ લગી મોટા મોટા એના કરોડપતિ ને કામ કરેલું, નખની ની વસ્તુ અડી તો આ વરી હા. હું માંગી. એમ નહીં તો પછી ત્યાં તમે હતા જ તો પછી શું કામ વિડીયો મુકાવો જોઈએ ને? તમારે પાછું ત્યાં વહી જવાય ને. પણ આ ખોટું કઈ લેમ એમ કરે એમ મારે કેમ એમ. હું એમ અમે નહીં તો તમે કયો છો ત્યાં મારે જવું છે, તમે એમ કયો છો તો એવું કેમ તમે કયો છો કે ખોટો વેમ કરે આ તે? વેમ શું કરવા તારી કે લઈ ના હે? આજ લગી કોઈનું મેં વસ્તુ અડવી નહીં ને. હે રૂપિયા ને અડવી મેં કહો હવે તો આવે માં ને પાકીટ જ કઈ ફેંકી દેવું પડે. હે મને એમ નહીં તો આપણે અત્યારે વિડીયો મૂકી તો નરેન્દ્ર મહારાજ માટે મૂકવો છે કે કોઈ પણ બીજા સમાજમાં તમારે કરવું છે? નહીં એના માટે જ કરો, નહીં તો પછી બીજા બહુ ફોન કરે, કંટાળા આવે. હે એમ નહીં તો હું પછી કોન્ફરન્સમાં વાત કરાવું તો હાલે? કોઈ બીજે કરવું હોય તો તમારે? નહીં એને જ કરો ને પછી વાત પછી. કોને? નરેન્દ્ર મહારાજ ને? હા એને જ કરો ને. એને કોન્ફરન્સમાં લઈ લઉં? હમ હા 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 તો કાંઈ વાંધો નહીં, વાત કરાવું, ચાલુ રાખજો. કાઈ નહીં, રહેવા દે ને પછી તમારે હે વાત કરવાની. તમે જ વાત કરજો ને પછી વાત કરો પછી વાત અમારે. કરશું. એમને તો અત્યારે આ વિડીયો આપણે મુકાવો, શું કામ મુકાવો છો તમે એમ? હા તો મૂકો નહીં પછી એ વાત શેના માટે આ વિડીયો આપણે શેના માટે મૂકવો એમ? બીજા માટે છે કે નરેન્દ્ર મહારાજ માટે જ છે સ્પેશિયલ? નરેન્દ્ર માટે જ સ્પેશિયલ. તો આ ઓડિયોનો તો કઈ અર્થ જ નહીં ને. તમે ઓડિયો ખાલી નરેન્દ્ર મહારાજ માટે મુકાવો છો એનો તો કઈ અર્થ નહીં ને. તો આપણે વિડીયો મૂકવાનો અર્થ શું એમ? તમારે બીજી સમાજમાં ક્યાંય બીજે કોઈ સાથે કરવું છે તો આપણે વિડીયો મુકાય ને બેન. પણ એને કઈ કર્યું નહીં હે. કાગળિયા માંગ્યા, બધું માંગ્યું, આજ હા લગી કોઈ કર્યું નહીં. તો હે શું કરવા માંગ્યું એમ મારે ક્યાં માંગુ એમ. હે એ તો બરોબર છે. ખોટા પણ ખોટા. વિડીયોનો કઈ અર્થ નહીં ને બેન એમ. આપણે ખાલી તમે કોઈ વિડીયો મૂકી દો નરેન્દ્ર મહારાજ માટે એમ તમે વિડીયો મુકાવો એમ તો ન ચાલે ને. તમારે બીજે લગ્ન કરવા હોય તો આપણે વિડીયો મૂકીએ એમ. આનારે જે લગ્ન કરવું વળી બીજે હારે હા ચાલ ને બીજે હારે કરવું. એમ હમ બીજા કોઈ ફોન કરે તો વાંધો નહીં ને તમને? બીજા નહીં, એના કરતા નરેન્દ્ર ને જ વાત કરાવજે ને પછી. હા તો કાઈ નહીં. તો પછી આ વિડીયો નો અર્થ શું આપણે? કાઈ નહીં વાત કરાવજો પછી હું કેવા કે હું ચોરી લઈ ગઈ તારું સોનાનું. ઈ વાત અલગ છે બેન. તમે ઈ રીતે વાત કરો કે એમ એને એમ કયો ને એવું આપણે ન કરીએ. આપણે તો તમારે લગ્ન કરવાના હોય તો જ હું વિડીયો મૂકી શકું ને એમ. કેવું કેવું. હા તમે ખાલી નરેન્દ્ર મહારાજને તમારે ખાલી કેવું હોય તો એવો આપણે વિડીયો ના મૂકીએ ને. આપણે તો ફક્ત લગ્ન માટે જ આપણે વિડીયો મૂકી શકીએ ને બેન. તો કાઈ નહીં, લગ્ન હારું જ કરજે. જેમ તમે હે એવું શું કરવા માંગ્યું? એમ નહીં, ફોટા ને જોઈ તો શું કરવા રાખ્યા? ફોટો મૂકો જ તમારે? નહીં ફોટા મારા શું કરવા તે પાડેલા છે સ્ટુડિયોમાં તે બધા ક્યાં એના પર જ છે ને. એની પાસે? ફુલાર આપણે તો વાળું. તમે ત્યાં લગ્ન કર્યા હોય એની ફૂલહાર કર્યા હોય એટલે ફોટા તો એની પાસે હોય જ ને બેન. પણ કાં ફુલાર કર્યા? ખાલી સ્ટુડિયોમાં જ ખાલી હાર પહેરીને એમ જ પાડેલા. ખાલી સમજાઈ કાંઈ ગયું. આ તો સમજાઈ ગયું. એ તો બરોબર છે. એવું જ ખાલી એમ. હા એટલે હવે આપણે બીજો વિડીયો મતલબ કે અત્યારે વાતચીત કરી છે વિડીયો આપણે એટલે મૂકવો છે કે ક્યાંય રંજનબેન માટે કોઈ સારું પાત્ર હોય તો મળે એમ એવી રીતે મૂકવો છે? કઈ નહીં મૂકો નહીં. હે તો તમારે કોઈ પણ સમાજ હાલશે કે તમારે ધોળિયા પટેલમાં જ જોઈ છે? અમારે ધોળિયા પટેલ તો મળે હે કે. એમ તો પછી કદાચ બીજા સમાજ હોય તો હાલે? ધોળિયા પટેલમાં ન હોય તો? કાઈ નહીં ચાલે પણ નરેન્દ્ર વિશે જ મૂકજો. હે નરેન્દ્ર. હા તમને પણ નરેન્દ્ર મહારાજ મગજમાં જ છે ને તમે ખોટો વિડીયો મુકાવો છો?
તમે મૂકો તો ખરો તમે તો જ એને ખબર પણ પડે. એનો કઈક અર્થ તો થાય ને બેન, વિડીયો મૂકવાનો કઈક હેતુ તો હોવો જોઈએ ને. તમે એમ કહો કે નરેન્દ્ર મહારાજને કયો, નરેન્દ્ર મહારાજને કયો, તો આમાં કઈ વિડીયો મૂકવાનો અર્થ કઈ નહીં ને બેન. કઈ નહીં તો બીજા વારે મૂકજો, કઈ નહીં હે બીજા જોડે મૂકજો. કટ થઈ ગયો તો હે કટ થઈ ગયો તો પછી હે કટ થઈ ગયો તો ટાવર ને પકડે ને એટલે. તો પછી તમારે ક્યાં સમાજમાં ગણતરી છે વધારે પડતી? કઈ નહીં, આ કઈ સમજ પેલો અમદાવાદ વાળો તે ઈ કોણ અમદાવાદ કઈ સમજ તો કોણ જાણે, ભગવાન જાણે. કઈ નહીં, ગુજરાતી ચાલે, પટેલમાં હોય ને ચાલે. એમ પટેલમાં ચાલે. મને આવું કેવું બહુ ખાસ નહીં. આજ તક મેં કોઈનો હાથ નહીં આવડે ને. મને ચોરી ગયા એટલે તું જ ચોરો, બૈરી લઈને ચોરી કરતો હોય, પોતે ચોરી કરતો હોય. તમારી 54 વર્ષની ઉંમર છે તો તમારે કેટલી ઉંમર સુધી હાલે વધારે? કઈ નહીં, 45 તો હું ચાલે. એમ નાની ઉંમર હોય તો હાલે, 45 વર્ષ સુધી હાલે કે મોટી ઉંમર જોઈશ તમારાથી? ના ચાલશે. એમ તમારે મોટી ઉંમર હોય તો હાલે? પેલા બહુ ફોન આવતા તો બા, મેં તો કોઈ અડું નહીં, કેમ કે લુખા બહુ હોય એ ભેગામણ નહીં કરવાનું, જવાનું નહીં, મારી લાગે. ના નહીં તો હું કોન્ફરન્સમાં વાત કરીએ. આપણે તમારો નંબર સાંભળો બેન, તમારો નંબર આપણે નહીં મૂકીએ, કોન્ફરન્સમાં તમને વાત કરાવીશ, બરાબર? હવે તમારો મને ફોટો મોકલી દો. ફોટા નહીં મળે, મને મૂકતા નહીં આવડે તો મોબાઈલમાં, એટલે જ સમજાઈ ગયું. હાલો કાંઈ વાંધો નહીં, આપણે ફોટો તમારો નથી મૂકવો અને આપણે તમારો વિડીયો મૂકીએ, તમને કોઈ સારું પાત્ર મળી જાય, બરાબર છે? અને કોઈ ફોન આવશે તો હું તમને કોન્ફરન્સમાં. હા, સચિવાલયમાં તે અમદાવાદ તે ચાલે. એ કોણ અમદાવાદ વાળું? મારો વિડીયો મોકલ્યો હતો ને મારી અલે એને જ વિડીયો મોકલ્યો, પેલી રિયા એમ કે વલસાડ ને મારો વિડીયો એને મૂકેલો હતો. આપણી ચેનલમાં જ છે? હા વાત છે. હા તો કાંઈ વાંધો નહીં, એ વ્યક્તિ સાંભળશે. આની ચેનલમાં આ પેલા હિતેશ અરે મારો ભાઈ ને કોણ ને. અચ્છા, મારું સાહેબની ચેનલમાં મૂક્યો તો વિડીયો. હા એમાં છે, એમાં મેં જોઈ લો. એ તો સાંભળો, એમાં શું છે મારી વાત સાંભળો. આપણે વિડીયો મૂકશું ને, ચાલે વળી એમાં શું થઈ ગયું, એમાં શું છે, આપણે વિડીયો મૂકશું ને તો એ વ્યક્તિ સુધી વાત પહોંચશે તો એ આપણો કોન્ટેક્ટ કરશે તો હું તમને કોન્ફરન્સમાં લઈશ, બરાબર ને? એ તો આપણે વિડીયો મૂકશો એટલે બેન ફોનના તો ઢગલા થવાના છે, ઉપાધિ કરોમાં. તો થાય થવા થાય નહીં મૂકે તો તે તો થાય, બરાબર ને? પછી મારા જયારે છૂટાછેડા કરી નાખ્યા છે ને, હજુ કઈ કર્યું નહીં એમ નહીં તો પછી પાછા મારા જેમ હક નહીં જમાવે ને તમારી ઉપર. મારા પાછા હક નહીં જમાવે ને તમારી ઉપર, તમે પછી ગોઠવશો ને પછી કે ના તો મારા ઘરના છે તો હું કરશું? હજુ કાં કર્યું, કાગળિયા નહીં કર્યા નહીં, તો કઈ વાંધો નહીં, સમજાઈ ગયું. ખાલી ફોટા પાડ્યા ને પેલો મામલતદાર ને કઈ લખ્યું ને એવું છે. મૈત્રી કર્યા, હું મૈત્રી કરે કર્યા, મૈત્રી કરાર કરીએ. મેં ગજન ની ચાલે તો હું કઈ મૈત્રીક ને ફેત્રીક સતી મળી જાય, હું થતું રહે તો કરવા હોય તો કરી લાખ માણસ બેહી રહી એ તો છે વાત કરે. હા એના બેહી રહી કે વાત કરે. એ તો છે. તો તમારે છૂટાછેડા એવું કઈ કરવા પણ છે જ નહીં, ટૂંકમાં કઈ કરાર કર્યા નથી ને તમે? કાંઈ કર્યું ને હજુ તો ફોટા પડલે એટલા જ, ખાલી ફોટા જ પડ્યા છે? ફોટા પડ્યા ને પેલું મામલતદાર માં હું કઈ કાગળ જેવું લખતો હતો એ કર્યું છે? એ કાગળિયું કરાવ્યું છે? કાગળિયા છે ને પાસે લીલા જેવું કાગળિયું. એમ નહીં તો કાગળિયું કરાવ્યું છે તો પછી ઘાણી થાવ બેન, આ વિડીયો મૂકશું ને પછી તમે ક્યાંક ગોઠવા તો ખોટા તમે હલવા હો. પણ આ ગોઠવાય તો કેવી રીતે? આ કેમ પેલી બેનો કરતા હતા નરેન્દ્ર એ કર્યું. સમજાઈ ગયું, એને વિડીયો મુકાયો ટૂંકમાં. હા એને વિડીયો મુકાયેલો જોઈ લો. હા સમજાઈ ગયું ઠેકા, બરોબર છે. એટલે આપણે હા એટલે આપણે વિડીયો આપણે મૂકવાનો, સમજાઈ ગયું એટલે તમને કઈ વાંધો નથી એકબીજાને. બરાબર છે. એ મૂકે તો આપણે મૂકવામાં શું વાંધો? કાંઈ વાંધો નહીં બેન. હાલો રંજનબેન, આપણે ઓડિયો મૂકી દઈએ અને તમને કોઈક સારું પાત્ર મળી જાય, તમારે જેવું જોતું એવું પાત્ર મળી જાય, બરાબર છે? તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું બેન? મેં તો 9 ભણ્યા છો? તમારે ભણેલ ગણેલ હોય તો હાલે કે ઓછું ભણ્યા હોય તો હાલે? કાંઈ નહીં, આપણે શું મન તો છે ને હવે વિશ્વાસ જ ઉઠી ગયેલો. તો પછી કેમ કરશું? એમ નહીં, તમે કહો વિશ્વાસ ઉઠી ગયો તો પછી તો એમને આપણે વિડીયો મૂકશું તમે એમ કે મને ઇજ્જત મોકલાવે, આજ લગી માય બાપ ને ઇજ્જત ગયેલી. એ તો બરાબર છે, એ તો બરાબર છે. એટલે વિડીયો મૂકવો જ છે ને?
હા તો મૂકજો ને, કાંઈ નહીં. બરાબર છે. તમને કોક સારું એવું પાત્ર મળી જાય, આપણે ઓડિયો મુકાવીએ. ને હવે એ મારા જ્યારે તમારે કાંઈ લેવા દેવા છે નહીં, બરાબર ને? કર્યું જ તેવું છે એને જાણે કે પેલો ઘેર જાઉં ને નજીક હું રાત ના ચાલુ મૂકતે પેલા કહેતા અજાણું લાગે ને કોઈ તો પેલા કહેતું તે બધા ચાલુ માણસ બધા બૈરા વાળા હોય બધા ઘેરવાયેલા ને આપણને એવું નહીં ફાવે બાવળા વાળા એમ બધી માણસ નહીં યાર એમ કે અમારી બેનપણી નવસારી વાળી મેં કહું મને મારી એમ નહીં કીધું મેં કહ્યું એટલે મેં આવી રહી એમ કીધું તે લોકોને નહીં કીધું તો મને વઢે નહીં જાવ ને એમ જ કે કેવું મળે ને કેવું બધા પૂછે મને એટલે તું મેં અગર ડગલું ભરું ને કોણ માણસ હારો તે મેં પેલું તરત કરું નરેન્દ્ર હારો કે કેવો હારો મેં વિચાર કરું કે મને કેવો રાખે હું રાખે કેમ કે આજ પાડ લાગે ખવડાવી પાજાડે ને ઠગીને ચાલ્યા જાય એવા રહી માણસ સમજ્યા સ્ત્રી ઉપર હાથ તો ન જ પડે ને તો એક દાડા રાખે ખાવાડે પાજાડે પછી જા ફૂટ એવું એનું ખાતું આપણે પેલા કઈ તો હું આખી જિંદગી જવાનું એને શું છે બરાબર છે કાંઈ વાંધો નહીં બેન આપણે મૂકી જોઈએ ઓડિયો અને કોઈ એવું પાત્ર આવશે તો હું તમને કોન્ફરન્સમાં લઈશ અને આપણે ઓડિયો મૂકીએ બરાબર હા ભલે કાંઈ વાંધો નહીં બેન ભલે કાંઈ વાંધો નહીં બેન હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ